આજે આપણે બનાવીશું હેલ્ધી બીટરૂટ ઢોસા। એના માટે 1 વાટકી ચોખા, અડધી વાટકી ચણાની દાળ, 2 ચમચી અડદની દાળ અને 1 ગ્લાસ પાણી ઉમેરીને સારી રીતે આપણે ધોઈ લઈશું। પહેલાં તો સરસ આપણું ધોવાઈ ગયું છે, તો બીજું પાણી ઉમેરીને મેથી દાણા ઉમેરીને 1 કલાક 2 કલાક માટે ઢાંકીને રાખીશું। તો આપણા બધા દાળ ચોખા પડી ગયા છે, તો મિક્સર જારમાં આપણે બધું જ ઉમેરી લઈશું અને અહીંયા બીટરૂટના ટુકડા ઉમેરી લઈશું, 2 લીલા તીખા મરચાં ઉમેરીશું, 4 લસણની કળી અને કાદુનો ટુકડો, જીરું અને સ્વાદ અનુસાર મીઠું, લીલા ધાણા ઉમેરીશું અને આપણે અહીંયા 3-4 ચમચી જેટલું પાણી ઉમેરીને સરસ આપણું બેટર બનાવી લઈશું। તો આપણું બેટર તૈયાર છે। બીજા બાઉલમાં આપણે કાઢી લઈશું અને બેકિંગ સોડા આપણે ઉમેરી લઈશું। મિક્સ કર્યા પછી તવા ઉપર તેલથી ગ્રીસ કરીશું અને આપણે અહીંયા આ રીતના ચમચાની મદદથી આપણે સરસ એવા ઢોસા પાથરી લઈશું। ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને બે સાઈડથી આપણે તેને આ રીતે પલટાવી લઈશું। તો આ રીતના બધા જ આપણે ઢોસા બનાવીને હું તૈયાર કરી લઈશ અને તમે આની ચટણી કે પછી કેચઅપ સાથે તમે એને સર્વ કરો। અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।